कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया हर मैदान फतेह। આના કરતા ભણ્યા હોત તો સારું હતું. બાપા કહેતા ભણો, ભણ્યા નહીં એનું હજુ આ મજૂરી કરવી પડે. શું કરવું? ખાવાનું કઈ દેતા નથી. મા બાપ મરી ગયા, કોઈ આટવતું નથી. અત્યારે એવી અભિમાની દુનિયા થઈ ગઈ. કામ કરવા બાદ મુર્ગા મોગ્યા શેઠ આવી ગયા. હા શેઠ, કામ કરવામાં કામ જોઈ મારે હાથ નાઈતા બધી ઈટું એને ઓલા ટ્રેક્ટર માં ભરી દેવી જોઈ. શેઠ આ સૂર્ય ઉપર આવ્યો, ભૂખ લાગી, કટક બટક કરવા જવા દે. 1 વાગ્યો 2 વાગે બ્રેક પડશે. ત્યાં સુધી કામ કરો. હલો હલો કલાક કેમ કરી સાહેબ? તડકો ઉપર વિચાર તો કરો. રાતે જવું હોય ને તો તાર પગાર કપાઈ જાય. બોલ માઈન જો પગાર જવા દે. કામ કરે ખાવા જવા દે. જવા ન દેવો. કામ કર્યા પૂરું કર પછી મારે અત્યારે કામ મારે જોઈ. વાંધો નહીં શેઠ, બીજું શું તમે કહો તો કરવું. હા કામ કરવામાં હા વાંધો નહીં, જાઓ. બીજા હું કામ કરે મને જોવું છે. હા કામ કરે ને તમે બોલા ઘણા બાર મજૂરી કરી શું કરું ભાઈ? કામ તો કરવું પડે પેટમાં. આમાં કઈક નાખવું તો ખરા ને. અમે મારા બાળકની મજૂરી કરી ભાઈ. તમને કઈ આવતી હોય ને તો તમારા છોકરાઓને ભણાવજો. કઈ કહેતા નહીં. આવો વારો હશે બધાને જવું ભણજો. આપણે કેવું હારે હા બેટા વગર ખાવાનું બોલ. ઈ વાત તારી આતી બોલા ટેણીએ કામ કરી રાખે આપણે વગર આવ્યો રાખે. હા એટલે હાવ થતે તો દીદી થતે મારી દાઈ ન થતે. હા થતે ભાઈ થતે બહુ થતે. અરે આપણે કેવું આમ કોલેજ ની જેમ તૈયાર થઈને બેહવાનું ને આપણે તૈયાર થઈને બેહવાનું. તે તને ખબર નથી. હવે બધા કામે ચડી જાવ તમે બે ન કરે ને તમારો પગાર કાપી નાખે. હાલો ઉભા થાવ. હાલો તું આજો ઓલો ઈટો ભરી લે બધી. હલા ઈટો કાચો માલે ને ઈટો બને નાખા લાવ. હવે મારી બીજી વાર નજરમાં નો આવાજ હોય. હાલો કામ કરવા માંડો. હાલો ઓલા 25,000 મોકલ લઈ અને ઓલા 10,000 એને મોકલજે. ભલે મજૂરી પછી તેરા પૈસા. હા હું આલે આયા કામ કર. કામ આયા કઈ થયો વાત ફોન માં વાત થતી જરા કામ નહીં થાય. બરાબર ભાઈ કોડો તો ઉતારો સેટ હોય કામ થઈ તો ઘરનો હું તને પગાર આપું મફત માં નથી કરાવતો. કાનો રાણાની રીતે રાણો ભલે ઘરમાં તારી રહી એમ નો આલે ભાઈ. આપણે કામ ફોન ઉપર વાત થતી જરા કામ નો થાય. ના ભાઈ હશે તમે વાત કરો તમને પગાર આ બે જા માથા ભાઈ માફ કરો ભાઈ. માથા ભાઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. પાંચમી આરામ કર લો. થાકી ગયો છે થઈ જાય તો પાછા કામમાં જડાઈ જશે. ભૂખ લાગી હે. ઓય હું કરે સાયા કામ કર. કામ આયા તને એમને બેહાડવા રાખ્યો મેં. સાહેબ કામ પૂરું થઈ ગયું. તેનું કામ પૂરું થઈ ગયું. એક કામ પૂરું થયું. બીજા કામ હજી કેટલાય 1000 કામ બાકી. ક્યાં હાલો કરવા માંડો. 5 મિનિટ કાંઈ આરામ આરામ નહીં મળે. પગાર આપો મફતમાં નથી કરાવતો. હાલ હાલ આ પાવડો લઈ લે. હાલ મારો શેઠ કેટલો અભિમાની હે ભાઈ. કામ કરી થાકી જાય. કામને ગરીબ માણસ જોતા તો આવડે. કેટલા વાગ્યા? ભૂખ લાગી હવે રહેવાતું નથી. આ શેઠ કઈ ખાવા દે કરવા માંડ. જો આ બધા એક જેવા જ છે. કોઈને કામ કરવું નથી. શેઠ આ થાકી ગયો એટલે બેઠો તો. શેઠ કઈ કહેતા નહીં છે. તમારે બીજું કામ જ હું ઠાકવા સિવાય તમારે થોડીક વાર હું આમ જાવ એટલે તરત તમે બેસી ગયા. તમારે કઈ કામ જ નથી ને. આ તારા જેવો જ છે. શેઠ એક વાત કહું. 5 મિનિટ ટાઈમ આપો. 5 મિનિટ તમારે યાર બેહીને વાત કરવી. શેઠ કહેતા તો ગરીબ માણાનો દીકરો સાહેબ, મા બાપ નથી. કામ કરીને અહીંયા ખાવું સાહેબ. તમે ખાવાય નથી દેતા નહીં મેં. શેઠ 5 મિનિટ વાત કરવા બેહો ને શેઠ. 5 મિનિટ બેહો શેઠ. વાત કરવી શેઠ. બેહો શેઠ અહીંયા. હા શેઠ આ છોકરાને હું કીધું તો જોઉં. શેઠ મા બાપ નથી અમારા બેયને. નાનકડી વાત કરી તો વાત સાંભળો શેઠ ખાલી.
5 મિનિટનો ટાઈમ બગાડીશ. તમારે કદાચ મીટિંગમાં જવાનું હોય તો 5 મિનિટ આજનો દી મોડા જઈએ. શેઠા બાળકે વિચાર તો કરો, મને બેને મા બાપ નથી, અમને પૂછવાનું નથી આજે કામ કર્યું જઈમાં કે નહીં. તમે સાહેબ ઘરે જાઓ ને એટલે તમને તમારી બાયડી પૂછશે તમે લીધું કે નહીં. શેઠા બાળકમાં શું કામ કરવાની તાકાત છે જોવો તો ખરા. એ બાળકને તમે ઈટું ઉપડાવો, મજૂરી કરાવો, ન ઉપડે તો એ બાળક ઉપાડે. ક્યારેક નીંદર ન આવે શેઠ અંધારા ઓરડામાં. ટકનું ખાઈને ગમે, ટકનું કમાઈને ટકનું ખાઈ. શેઠા પેટમાં શું કરવું, આ ભૂખ લાગે શેઠ. તમે પૈસા આપો ત્યારે ખાવા જાય, નકર ખાતા નથી. 2 દી ભૂખા રહી તમે પૈસા ન આપો. એક નાનકડી વાત કહું શેઠ સાંભળો. ક્યારેક તમારા બાળકને બાકસ લેવા મોકલજો દુકાને. તમારું બાળક અડધી કલાક ખાલી મોડું આવે ને બાકસ લઈને, તમને વિચાર આવે મનમાં મારા બાળકને કોઈ લઈ નહીં ગયું હોય ને, ભૂલો નહીં પડ્યો હોય ને, તરત તમે એને ગોતવા જાઓ. વિચારો કરો, મારે મા બાપ નથી, આને ભણવું હતું, એને મા બાપ નથી. મને ભણાવતા હતા, મારે ભણવું નહોતું, ત્યારે મારે જિંદગી મોજ શોખથી જીવતા હતા. મા બાપ નથી, પરિસ્થિતિ આવી જાય એટલે સમજાય કે ભણતરનું મહત્વ કેટલું હોય. તમારો છોકરો જ્યારે બીજા અહીંયા મજૂરી કરશે, તમારે અહીંયા ગરીબીનો વારો આવશે, ત્યારે તમને સમજાય. અત્યારે ન સમજાય. જ્યારે સમય સારો હોય ને ત્યારે તમને ન સમજાય. તમને તમારા પૈસાનો અભિમાન છે સાહેબ. વિચાર કરજો, આ પૈસો ક્યારેક તમને દગો દઈ જાય. આ ધરતી ઉપર કોઈ અભિમાન ન કરે સાહેબ. તમને અભિમાન છે તમારા પૈસાનો. વિચાર તો કરો, આ બાળક કેવડું છે પૈસા કમાવા. અમે તમારી અહીંયા મજૂરી કરી, આ રાતે અમને વેદના કરતું હોય, તમને ન ખબર હોય. તમને કઈ ન ઓગે કોઈ દી પણ વેદના અમને ખબર સાહેબ. ક્યારેક અંધારા ઓરડામાં બેન આંગુડા પાડે, રાતે નીંદર ન આવે, જમવું ન ભાવે સાહેબ, તોય જમી લે. સાચી વાત છે તારી. આ બાળકને આ ઉંમરે મજૂરી નહીં, શિક્ષણ આપવું જોઈએ. વાહ દોસ્ત વાહ, શું વાત કરી દીધી તે. આજે મને સમજાણું કે જો પૈસાથી પણ કોઈ વિશેષ વસ્તુ છે ને તો એ છે માણસાઈ. અને જો માણસાઈ નહીં દેખાડો ને તો તમને નરકમાં પણ જગ્યા નહીં મળે. એટલા માટે જ આ જેટલા પણ ભઠ્ઠામાં જેટલા પણ મજૂર કામ કરે છે ને એના બધા જ બાળકોને હું મારા ખાતે અને એકોય બાળકને મજૂરી નહીં કરવા દઉં. માત્ર ભઠ્ઠાના નહીં પણ આ દેશના એકોય બાળકને મજૂરી ન કરવાની સૂચના આપી છે. શેઠ છેલ્લી વાત કહી દઉં નાનકડી. બોલ. કદાચ ગરીબ માણસનો દીકરો મા બાપ નથી, એના મોઢે મોટી વાત કરી દીધી હોય ને તો માફ કરજો. શેઠ ખોટું લાગ્યું હોય. અરે બોલ, ખોટું નથી લાગ્યું ભાઈ, એ તો મારી આંખો ખોલી નાખી. કદાચ ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો. કાલથી પાછો કામે લાગી જાય. શેઠ તમે દેવો ત્યારે જમી લઈશ. પગાર જ્યો તો એ ભલે, બાકી તમારે અહીંયા મજૂરી કરીને મારે જીવન જીવવું પડે. મા બાપ નથી, શું કરું શેઠ. ચાલો આવજો શેઠ, જાઉં છું, મારું કામ કરું શેઠ, મારા કામનો ટાઈમ થઈ ગયો.